બનાસકાંઠાના દિયોદરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારું હૈયું પણ કંપી ઉઠશે, જેને આપણે ભગવાનનો માણસ માનીએ છીએ. એ ભૂવો જ્યારે હેવાન બની જાય, જે કુટુંબી ભાઈ છે તેના પર વિશ્વાસ રાખે, એ જ્યારે આપણું લૂંટવા માંડે અને જેને ધર્મનો મામો માને એ જ જ્યારે અધર્મ કરે, ત્યારે માનવું કે માનવતા મરી પરવારી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી શાવડિયા. ઘટનાની વિગત એવી છે કે ઓઢા ગામની પરણીતાને પોતાના પતિ સાથે અણબનાવ હોવાની અને છૂટાછેડા જોઈતા હતા. અન્યાયની શોધમાં તે તેના મામા, સસરા અને નોખા ગામના પાખંડી ભુવા વિજય દરજી પાસે ગઈ અને ભુવાએ છૂટાછેડા અપાવવાની લાલચ આપી પવિત્ર સંબંધને લાંછન લગાડ્યું અને પરણીતા સાથે દુષ્કર્મ આચર્યું. પાપનો ઘડો અહીં જ ન ભરાયો. આ ઘટનાની જાણ પરણીતાના કુટુંબી ભાઈ યશ દરજીને થઈ. જે ભાઈએ બહેનને રક્ષણ આપવાનું હોય તે ભાઈએ જ વાત જાહેર કરી દેવાની ધમકી આપી બહેન પર બળજબરી પૂર્વક કહેવાય છે કે દુષ્કર્મ આચર્યું હતું. હારેલી થાકેલી આ મહિલા જ્યારે મદદની આશાએ પોતાના ધર્મના મામા અલ્પેશ ઉર્ફે વખતસિંહજી રાજપૂત પાસે ગઈ ત્યારે તેણે પણ આ તકનો ગેરફાયદો ઉઠાવ્યો. છૂટાછેડા અપાવવાના બહાને, આશરો આપવાના બહાને આ ત્રીજા નરાધમે પણ મહિલાની લાંચ લૂંટી. સમગ્ર મામલે પોલીસની પ્રતિક્રિયા આવી છે. શું કહી રહ્યા છે પોલીસ, તેના પર નજર કરીએ. ગત તારીખ 10/2/2025 ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26 એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની ફરિયાદ છે. જેમાં મુખ્ય 3 આરોપીઓ છે: વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત. મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે. અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે. અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે. અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આખરે હિંમત હાર્યા વગર પીડિતાએ દિયોદર પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી. પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને આ ત્રણેય નરાધમોને દબોચી લીધા છે. ડીવાયએસપી શિલ્પા ભરાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ થાય છે કે શું હવે દીકરીઓને પોતાના સગાઓ પર પણ વિશ્વાસ ન કરવો? શું આ પાખંડી ભુવાઓ ક્યાં સુધી ધર્મના નામે ધતિંગ કરીને સ્ત્રીઓની ઇજ્જત સાથે ખેલ ખેલશે? હાલ તો આ ત્રણેય જલ્લે હવા ખાઈ રહ્યા છે, પણ સમાજે જાગૃત થવાની જરૂર છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.